31ને ધ્યાને રાખીને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। દારૂ અને ડ્રગ્સનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે જાહેર માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે કે જેમાં સુરતની ઝોન 4 પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 30 ડિસેમ્બરની સાંજથી આજની સવાર સુધીમાં શહેરના 5 મુખ્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 250થી વધુ દારૂના નશામાં ફરતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા। આ તમામને બસમાં ભરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ગત સાંજના સમયથી 31 ડિસેમ્બરની સવાર સુધી ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની આગેવાનીમાં અલથાણા, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારમાં નશાખોરોને ડામવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી હતી। આ કાર્યવાહીમાં પોલીસે દારૂના નશામાં છટકા બનનાર વ્યક્તિઓને બ્રેથ એનાલાઇઝર મશીનના માધ્યમથી તપાસી ઝડપી પાડ્યા હતા। માત્ર 10 કલાકની આ ઝુંબેશમાં 250થી વધુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી। પોલીસે લોકોમાં કાયદાનું પાલન કરવાની જાગૃતિ ફેલાવવાની દારૂબંધીના નિયમોની સખત અમલવારી માટે આ ઝુંબેશ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।